તો કેમ છો મિત્રો? હું છું ડૉક્ટર અમિત વાણી, BHMS. તો આજે આપણે વાત કરવાના છીએ સાયટિકા વિશે. તો ચાલો શરૂ કરીએ. તો સાયટિકા એટલે શું? તેના કારણો, લક્ષણો, ઘરેલું ઉપચાર અને સરળ ઉપચાર વિશે વાત કરવાના છીએ. તો સાયટિકા એ એક પ્રકારનું નવું પેઇન છે, એટલે કે નસનો દુખાવો, કે જેને રાંઝણ પણ કહેવામાં આવે છે. જે શરીરની સૌથી લાંબી નસ એટલે કે સાયટિકાના ઉપર દબાણ આવવાથી અથવા તો ઇરિટેશન થવાથી થાય છે. આ નસ કમરના નીચેના ભાગથી શરૂ થઈને હિપ, થાઈ અને પગ સુધી લંબાય છે. સાયટિકાનો પેલ્વિસની પાછળના ભાગથી શરૂ થાય કે જે L4, L5, S1, S2 અને S3 નવરૂટ દ્વારા પછી બટક્સની આગળ વધી પગ સુધી લંબાય છે. સાયટિકાને લંબર રેડિક્યુલોપેથી પણ કહેવામાં આવે છે, કારણ કે જેના 9 રૂટ હોય છે તેના લીધે અલગ અલગ જગ્યાએ તે નવ સપ્લાય આપે છે. એના લીધે એને લંબર રેડિક્યુલોપેથી કહેવામાં આવે છે. તો હવે આપણે વાત કરીએ સાયટિકા થવાના મુખ્ય કારણો. તો પહેલું કારણ છે હર્નિએટેડ ડિસ્ક. તો કે રીઢની હાડકીની ડિસ્ક એટલે કે ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્ક હોય છે, જે બહારની તરફ ખસી જવાથી સાયટિકા નવ ઉપર દબાણ આવે છે, જેના લીધે સાયટિકાના લક્ષણો જોવા મળે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે નોર્મલ ડિસ્ક કેવી હોય છે અને હર્નિએટેડ ડિસ્ક કેવી હોય છે. તો ચાલો આગળ વધીએ. તો બીજું છે સ્પોન્ડાઇલોસિસ, એટલે કે રીઢની હાડકીના એજ રિલેટેડ એટલે કે વધુ પડતી ઉંમરના લીધે બોન સ્પોર એટલે કે હાડકી વધે છે, કે જેમાં સ્પોન્ડાઇલોસિસ થાય છે. ઉંમરના લીધે બે વર્ટેબ્રલ ડિસ્ક વચ્ચેની ગાદી કે જે ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્ક કહેવામાં આવે છે, તે નાની અને નબળી થઈ જાય છે, તેના લીધે સાયટિકાના ઉપર કમ્પ્રેશન જોવા મળે છે. તો તેને સ્પોન્ડાઇલોસિસ કહેવામાં આવે છે. તો હવે ત્રીજું છે પાયરિફોર્મિસ સિન્ડ્રોમ. તો કે પાયરિફોર્મિસ સિન્ડ્રોમ એટલે કે સાથળના ભાગે જે સ્નાયુ આવેલો હોય છે, જેનું નામ છે પાયરિફોર્મિસ મસલ, જેની પાછળથી સાયટિકા નવનું નીકળે છે. તો ત્યાં પાયરિફોર્મિસ મસલના સ્નાયુમાં તાણ આવવાથી નસ ઉપર દબાણના લીધે સાયટિકા નવ કમ્પ્રેસ થાય છે. તો આ પાયરિફોર્મિસ વધુ પડતી કસરત અથવા જીમ કરવા અથવા એજ રિલેટેડ અથવા ઇડિયોલોજિકલ રીતે થઈ શકે છે. તો તેને પાયરિફોર્મિસ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. ચોથું છે સ્પાઇનલ સ્ટેનોસિસ. તો કે સ્પાઇનલ સ્ટેનોસિસ એટલે ઉંમરના લીધે કરોડરજ્જુ અને મણકામાં જે સ્પાઇનલ કોડ હોય છે તે સાંકડું બને છે, જેના લીધે L4 to S3 સુધી દબાણના લીધે સાયટિકા દબાય છે, જેના લીધે સ્પાઇનલ કોડમાં કમ્પ્રેશનના લીધે સાયટિકા જોવા મળે છે. તો હવે પાંચમું જોઈએ સ્પાઇનલ ઇન્જરી અથવા ટ્રોમા. જો સ્પાઇનલ ઇન્જરીમાં અકસ્માત દરમિયાન આખા કરોડરજ્જુમાં કોઈ પણ જગ્યાએ ઇન્જરી થાય તો આ રીતના 5 પ્રકારના ફેરફાર જોવા મળે છે. તો પહેલું છે સર્વાઇકલ રિજનમાં, બીજું છે થોરેસિક રિજનમાં, ત્રીજું છે લંબર રિજનમાં, ચોથું છે સેક્રલ અને છેલ્લું છે કોક્લિએક્સ રિજન. તો પહેલું છે સર્વાઇકલ રિજનમાં જો ઇન્જરી થાય એટલે કે સર્વાઇકલ રિજનમાં કોઈ પણ વસ્તુ વાગે અથવા ત્યાં અકસ્માતના લીધે કરોડરજ્જુ તૂટી જાય તો તેના લીધે ક્વાડ્રિપ્લેજિયા અથવા ટેટ્રાપ્લેજિયા એટલે કે બંને હાથ અને પગ ઉપર અને છાતીના ભાગ અને પેટના ભાગ ઉપર અસર જોવા મળે છે. જો થોરેસિક રિજન ઉપર અસર થાય તો પાર્શિયલ પેરાલિસિસ ઓફ હેન્ડ એન્ડ આર્મ એઝ વેલ એઝ લોઅર બોડી એટલે કે બંને હાથું અને પગ ઉપર અસર જોવા મળે છે. તો હવે લંબર રિજનમાં ઇન્જરી થાય તો પેરાપ્લેજિયા અને પેરાલિસિસ બિલો ધી ચેસ્ટ એટલે કે પેટની નીચેના ભાગથી અડધો ભાગ પેરાલિસિસ થઈ જાય છે જો લંબર રિજન ઉપર ઇન્જરી થાય તો. જો સેક્રલ રિજન ઉપર ઇન્જરી થાય તો પેરાપ્લેજિયા એટલે કે કમરના ભાગના નીચેથી પેરાલિસિસ જોવા મળે છે. તો હવે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે MRIમાં કઈ રીતના સ્પાઇનલ કોડ ઇન્જરી જોવા મળે છે. તો આ રીતના સ્પાઇનલ કોડ ઇન્જરી જોઈ શકાય છે. તો હવે આપણે વાત કરીએ સાયટિકાના લક્ષણો વિશે. તો કે સાયટિકાના લક્ષણોમાં કમરના નીચેના ભાગમાં દુખાવો રહેવો, સતત દુખાવો એક બાજુના પગમાં ફેલાય ત્યાંથી પાછળના ભાગથી થાઈ અને લેગ સુધી લંબાય છે. વારંવાર નંબરનેસ એન્ડ ટિંગલિંગ એટલે કે ઝંઝણાટ અને એકદમ સુવાડાપણું જેવું લાગવું, લાંબા સમય સુધી બેસી ગયા પછી અથવા તો ત્યાર પછી ઊભા થયા પછી દુખાવો અતિશય થવો એ સામાન્ય બાબત છે. પગમાં નબળાઈ અને ચાલવામાં મુશ્કેલી પડવી. તો દુખાવો પાછળના ભાગથી શરૂ કરી થાઈ રિજન ઉપરથી અને પગના ભાગ સુધી લંબાય છે, કે જેમાં નંબરનેસ એન્ડ ટિંગલિંગ જોવા મળે છે. તો હવે આપણે વાત કરીએ ક્લિનિકલ પ્રેઝન્ટેશન એટલે કે લક્ષણો કઈ રીતના અલગ અલગ પડે છે. તો કે કમરના ભાગથી દુખાવો કે જે નીચેના પગના સુધી ફેલાય છે, જેમાં બટક્સ આવી જાય છે, પછી નીચે થાઈ રિજન અને પછી કાફ મસલ અને પછી છેલ્લે આવે છે લેગ સુધી લંબાય છે. દુખાવો સામાન્ય રીતે એક બાજુમાં અને બંને બાજુથી ખૂબ જ ઓછો હોય છે. સુવાડાપણું, ઝંઝણાટ, પિન અથવા પગમાં નબળાઈ જેવી અનુભૂતિ થવી, બાથરૂમ પર નિયંત્રણ ગુમાવવું એટલે કે બોવેલ અથવા બ્લેડર ઇન્કોન્ટિનન્સ, બંને પગમાં નબળાઈ થવી, ચડવા અને ઉતરવાની સમસ્યા રહે છે. તો હવે આપણે વાત કરીએ ડાયગ્નોસિસ એટલે આને ખબર કઈ રીતના પડે કે તમને સાયટિકા હોઈ શકે. તો પેલું આવે છે SLR ટેસ્ટ. તો કે તેમાં સુપાઇન પોઝિશનમાં એક પગને ઊંચો કરવાનો 60 ડિગ્રી સુધી અથવા 90 ડિગ્રી સુધી લઈ જવાનો, અને જો દુખાવો રહે તો તેમાં સાયટિકા હોઈ શકે છે અથવા તો બીજી કોઈ ઇટિયોલોજી હોઈ શકે. ક્રોસ ટ્રેઇન લેગ રાઇઝ તો તેમાં પગને એકબીજા ઉપર વાળી અને ઊંચો કરવાથી પણ ખબર પડી શકે છે. તો હવે આપણે વાત કરીએ એક્સરે એલએ સ્પાઇન. તો આપણે એક્સરે એલએ સ્પાઇનમાં પણ ખબર પડે છે કે ગાદી ઘસાય છે અથવા તો ગાદી ઉપર દબાણ આવે છે કે નથી. હવે આપણે વાત કરીએ MRI. તો કે કોઈ પણ દબાણ અથવા ગાદી દબાતી હોય તો તેમાં આપણે MRIમાં જોઈ શકીએ છીએ. સિટી સ્કેન હોય, કોઈ પણ ગાંઠ અથવા સોફ્ટ ટિશ્યુ હોય અથવા ટ્યુમર હોય તો તે આપણે સિટી સ્કેન થ્રુ કરાવીએ અને ખબર પડી જાય. તો હવે આવે છે નવ કન્ડક્શન સ્ટડી. તો કે નવ કન્ડક્શન સ્ટડીમાં જે નવ હોય છે તેમનું કન્ડક્શન કેવું થાય છે, સારું કે ખરાબ, તેના ઉપરથી નવ કન્ડક્શન સ્ટડી ઉપરથી ખબર પડે છે. આ ટેસ્ટ મુખ્યત્વે કાર્પલ ટનલ સિન્ડ્રોમ એટલે કે હથેળીના ભાગમાં ઝંઝણાટને થવી એમાં મુખ્યત્વે કરાવવામાં આવે છે. ન્યુરોલોજિકલ એક્ઝામિનેશનમાં મોટર, સેન્સરી અને રિફ્લેક્સ
એટલે કે તેનો પાવર કેવો છે, તેમાં સોડાપણું કેવું છે અને તેના રિફ્લેક્સ કેવા છે તેના ઉપરથી એક્ઝામિનેશનમાં ખબર પડે છે. તો હવે આપણે વાત કરીએ ઘરેલું ઉપચાર વિશે. તો કે ઘરેલું ઉપચારમાં શું કરી શકીએ? હોટ ફર્મેન્ટેશન એટલે ગરમ પાણીના શેકથી રાહત મળે છે. કઠોળ અને સપાટ ગાદલું અથવા સેટી અથવા ગાદલાનો ઉપયોગ કરવો જોઈએ. એકદમ આમ સુવાળું અને ઓછું ગાદલું ના વાપરવું જોઈએ. લાંબા સમય સુધી બેસવાનું ટાળવું જોઈએ. વધારે વજન અને ભારે વસ્તુઓ ઉઠાવવી જોઈએ નહીં. યોગ્ય પોસ્ચર રાખવું, યોગ્ય ખુરશી અને સપોર્ટનો ઉપયોગ કરવો અને છેલ્લું છે આકડાના પાંદડાનો શેક કરવાથી રાહત મળે છે. તો હવે આપણે વાત કરીએ એલોપેથિક ટ્રીટમેન્ટ વિશે. તો એલોપેથિક ટ્રીટમેન્ટમાં પેલું આવે છે પેઇનકિલર. પેઇનકિલરમાં આઇબુપ્રોફેન અને નેપ્રોક્ઝન વાપરવામાં આવે છે. બીજું છે મસલ રિલેક્શન તરીકેની દવા વાપરવામાં આવે છે, જેનાથી સ્નાયુઓ ઢીલા પડે છે અને દુખાવો ઓછો થાય છે. હવે ત્રીજું આવે છે તો કે સ્ટીરોઇડ ઇન્જેક્શન. તો કે સ્ટીરોઇડ ઇન્જેક્શનમાં સ્ટીરોઇડ વાપરવામાં આવે છે, જેના લીધે ત્યાંનું ઇન્ફ્લામેશન અને સોજો ઘટી જાય છે. અને જો લોકલ એપ્લિકેબલ મૂવ અથવા તો ડાયક્લોફિનિક જેલ વાપરવામાં આવે છે, જેના લીધે ટેમ્પરરી રિલીફ મળે છે. તો હવે આપણે વાત કરીએ સર્જિકલ ટ્રીટમેન્ટ વિશે. તો કે સર્જરીમાં હર્નિએટેડ ડિસ્ક હોય તો તેનું ડિસેક્ટોમી કરવામાં આવે છે. તો સર્જિકલ પ્રોસિજર ઇન્ડિકેશન. તો કે સર્જિકલ પ્રોસિજર કેમાં કરવી જોઈએ? તો કે સિગ્નિફિકન્ટ પ્રોગ્રેસિવ ન્યુરોલોજિકલ ડિફેક્ટ, કોડા ઇક્વાને સિન્ડ્રોમ એટલે કે અર્જન્ટ સર્જિકલ ઇમરજન્સી કે જે સ્પાઇનલ કોડના નીચેના ભાગ હોય છે ત્યાં કમ્પ્રેશનના લીધે કોડા ઇક્વાઇને સિન્ડ્રોમ જોવા મળે છે, કે જેમાં બ્લેડર ઇન્કોન્ટિનન્સ એન્ડ પેરિફેરલ ન્યુરોપેથી પણ જોવા મળે છે. પેઇન સિવિયર ડિસેબલિંગ નોટ રિસ્પોન્ડિંગ ટુ એડિક્વેટ કોન્સિક્વન્સી ટ્રીટમેન્ટ ઓવર રિઝનેબલ ડ્યુરેશન મોર દેન 6 અથવા 12 વીક જોવા મળે છે. તો આ રીતના ઓપન ડિસેક્ટોમી જોવા મળે છે, કે જેમાં ઓપન ડિસેક્ટોમીમાં આ રીતના પ્રોસિજર કરવામાં આવે છે. બીજું આવે છે એન્ડોસ્કોપિક ડિસેક્ટોમી, કે જેમાં એન્ડોસ્કોપ નાખીને જોવામાં આવે છે અને પછી પ્રોસિજર કરવામાં આવે છે. અને આવે છે લેમિનેક્ટોમી અથવા લેમિનોટોમી, કે જેમાં એ રીતના કટ કરી અને ત્યાં સૂચર લેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ હોમિયોપેથિક ટ્રીટમેન્ટ વિશે. તો હોમિયોપેથિક ટ્રીટમેન્ટમાં પેલું આવે છે કોલોસિન. તો કે તેમાં શું હોય છે? તો કે પેઇન, ક્રેમ્પિંગ, કટિંગ ટાઈપ ઓફ પેઇન, ક્રેમ્પી પેઇન ઇન હેપ એસ થ્રુ સ્ક્રૂ ઇન ધ વેઇસ લાઇઝ અપોન અફેક્ટેડ સાઇઝ, શૂટિંગ પેઇન લાઇક લાઇટનિંગ શોક ડાઉન ટુ ધ હોલ લિમ્બ. તો કે પેઇન ક્યાં ક્યાં સુધી જાય છે? તો કે લેફ્ટ સાઇડ હિપથી થાય અને ઘૂંટણ સુધી, અને પછી આવે છે પોપ્લિટિયલ ફોસા એટલે ઘૂંટણની પાછળનો ભાગ, એટલા ભાગ સુધી તે લંબાય છે. તો તકલીફો ક્યારે વધે? તો કે એંગર, કોલ્ડ એન્ડ ટચ. અને તકલીફો સારી ક્યારે લાગે? તો કે દબાવી રાખવાથી અને ગરમ પાણીનો શેક અથવા ગરમ પાણી કોઈ વસ્તુ અડાડવાથી તેમાં સારું લાગે છે. તો હવે આપણે વાત કરીએ ડોઝ વિશે. તો કોલોસિન 200 અથવા 30 પોટેન્સીમાં BDS 15 દિવસ માટે આપીશું. હવે આપણે બીજી દવા વિશે વાત કરીએ. તો બીજી દવા છે મેગ્નેશિયમ ફોસ્ફોરિકમ. તો મેગ્નેશિયમ ફોસ્ફોરિકમ રાઇટ સાઇડેડ સાયટિકા હોય, શાર્પ સ્પાઝમોડિક પેઇન હોય, મસલ સ્પાઝમ વિથ નવ પેઇન હોય, તો કે કોલ્ડ એક્સપોઝર હોય ત્યારે તકલીફ વધી જાય, અને પ્રેશર એન્ડ વામ હોય ત્યારે તકલીફ રાહત મળે છે. તો હવે ડોઝ વિશે વાત કરીએ. તો કે મેગફોર્સ 200 પોટેન્સીમાં આપણે દિવસમાં 3 વાર આપીશું 15 દિવસ માટે. તો હવે ત્રીજી દવા છે નેફાઇલમ. નેફાઇલમ રાઇટ સાઇડેડ સાયટિકા હોય, પેઇન, નમનેસ અલ્ટરનેટ ઈચ અધર, ક્રેમ્પ ઇન કાફ ઓફ લેગ વિચ વોશ રેસ્ટ લાઇંગ ડાઉન એન્ડ વોકિંગ, ઓલ ધ કમ્પ્લેન આર બેટર બાય સિટિંગ પોઝિશન. જો આવા બધા સિમ્ટમ જોવા મળતા હોય તો આપણે નેફાઇલમ વિચારી શકીએ. તો હવે ડોઝ વિશે વાત કરીએ. તો ડોઝમાં નેફાઇલમ 30 પોટેન્સીમાં TDS 15 દિવસ માટે આપીશું. તો હવે ચોથી દવા વિશે. તો કે હાઇપેરિકમ. સાયટિકા ફ્રોમ નવ ઇન્જરી, કોઈ પણ સ્પાઇનલ કોડ અથવા નવ ઇન્જરી થઈ હોય ત્યારે આપણે હાઇપેરિકમ વિચારી શકીએ. શાર્પ શૂટિંગ ઇલેક્ટ્રિક પેઇન વિચ વોશ બાય ટચ એન્ડ મૂવમેન્ટ વિચ ઇઝ નો પ્રેશર એન્ડ રેસ્ટ એમિલિયોરેશન. હવે ડોઝ વિશે વાત કરીએ. તો કે હાઇપેરિકમ 1 m પોટેન્સી ODS એટલે કે દિવસમાં એક જ વાર આપીશું 15 દિવસ માટે. હવે પાંચમી દવા છે કોસ્ટિકમ. તો કે લેફ્ટ સાઇડેડ સાયટિકા વિથ નમનેસ, કોન્સ્ટન્ટ ડિઝાયર ટુ મૂવ ફૂટ. હવે ડોઝ વિશે વાત કરીએ. તો કોસ્ટિકમ 200 પોટેન્સીમાં આપણે દિવસમાં 2 વાર આપીશું 15 દિવસ માટે. હવે આપણે વાત કરીએ રસ્ટોક્સ વિશે. તો સ્ટીફનેસ, ટીયરિંગ, બર્નિંગ ટાઈપ ઓફ પેઇન, સાયટિકા વિથ સ્ટીફનેસ એન્ડ રેસ્ટલેસનેસ એટલે કે એકદમ જકડાયેલો ભાગ હોય અને પગ ઉપાડવામાં બહુ તકલીફ થાય અને પછી એકદમ પગ હલાહલ કરે, તો તેમાંથી સારું ક્યારે લાગે? તો કે પહેલી વાર બેસી અને પછી એકદમ સારું લાગે અને ગરમાહટથી તેને સારું લાગે. તો ડોઝ વિશે વાત કરીએ. રસ્ટોક 200 પોટેન્સીમાં 2 વાર આપીશું 15 દિવસ માટે. તો તેમાં આપણે કાલ્મિયા, કાલિકાર, સિફિલિનમ અને બાયોકેમિક તરીકે મેકફોર્સ 6x અને કલ્કિરાફ્લોર 6x આપી શકાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.